જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સુસાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે બનાવી આપણે મિક્સ અથાણું. એના માટે મેં 24 કલાકથી કેરી બોરીને રાખી હતી. જો તમે આ પાણીમાંથી કાઢીને આપણે સૂકવી દીધી છે. એનું કેરીનું પાણી છે ને આ કેરી આપણે હવે એક એક કરીને આપણે બધી સરખી રીતે આપણે સૂકવી દઈએ. આપણે બધા નંગને સૂકવી દીધા છે. આપણા ગાજરના ઠોઠિયાને મેં ઠોઠિયા કરીને રાખ્યા હતા, તો એને પણ મેં 2 કલાકથી ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. તમે જોઈ શકો સરસ મજાના પોસા પડી ગયા છે. તો આ ગુંદાને પણ મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. મારે ખાલી ગાજર ગુંદા નહોતા નાખવા, એટલે મેં આ ખાયરાક પણ લીધી છે. એને પણ મેં ગરમ પાણીમાં પલાળીને રાખી. સરસ મજાને પલળી ગઈ. જો ખાયરાક બહુ કડક હોય એટલે. તો આ બધાને મેં 2 કલાક ગરમ પાણીમાં પલાળ્યા. હવે આપણે એને નિતારીને પાછા ઓલા પાણીમાં નાખતા જાઉં. તો અમે ગાજરને નિતારી લીધા છે. આવી જ રીતે બધી નિતારી અને આપણે આ કેરીનું પાણી છે એની અંદર આપણે એક પછી એકને ઓલા ગરમ પાણીમાં નિતારીને આમાં નાખતું જવાનું કેરીના પાણીમાં. તો આપણે જોઈ શકો કેરીનું પાણી બહુ સારી થઈ ગયા. એમાંથી 15-20 મિનિટ કે કલાક આપણે રાખવાના અને પછી એ જ રીતે બધાને આપણે સૂકવી દેવાના. તો આ જોઈ શકો મેં ગાજરના અને આ કેરીના અને આ મેં મરચાં નાખવા છે. લાલ મરચાંને પણ કેરીના પાનમાં બોરીને રાખ્યા હતા. અને આ ખાયરક છે. ખાયરકને પણ આવી રીતે તમે જોઈ શકો સરસ પોસી નરમ થઈ ગઈ છે. અને આ બાજુ ગુંદા સામે રાખ્યા છે. અને આ છે ગાજરનું ખમણ અને કેરીનું ખમણ. એનું ખમણનું અથાણું પણ અલગ કરીને બતાવીશ તમને. તો આ મસાલા લીધા છે. મસાલા બે નાથીને ભેગા લીધા છે. તો 250 ગ્રામ રાઈના કુરિયા અને આ છે ધાણાના કુરિયા. આ વરિયાળી 200 ગ્રામ. જેટલા મેથીના કુરિયા છે ને એટલા જ ધાણાના કુરિયા લેવાના. 200 ગ્રામ મેં વરિયાળી લીધી છે. વધારે નાખી શકાય. આ મેં લીધી છે 150 ગ્રામ જે મેથીના કુરિયા છે. અને હિંગ છે. ને આ લાલ ચટણી છે જે કાશ્મીરી મરચું છે એ. અને આ છે તીખું ડબલ રસમ પટ્ટો મરચું. અને આ છે હળદર જરૂરિયાત મુજબના નમક. અને આ મસાલા માટે વઘાર માટે લવિંગ અને તીખા અને લાલ મરચાં અને બાદિયા આપણે લીધા છે. અને આ ગળ છે ને મેં 1 કિલો લીધો છે, જે આ મિક્સ અથાણાનો જેને ખમણીને રાખ્યો છે. અને એમાં મારે ખાંડ નાખવી છે એટલે થોડીક ખાંડ પણ નાખીશ. તો આપણે કિલો 1 કેરી હોય ને તો કિલો 1 ગોળ પણ નાખવાનું હોય આપણે. અને આને થોડા ક્રશ કરીને હવે આપણે મસાલાને એક ટોપની માલિક બધાય મિક્સ કરતા જાય. તો આવી રીતે મેં રાઈના કુરિયા નાખ્યા. હવે એની માથે હું ધાણાના કુરિયા નાખીને આવી રીતે પોળા કરી દેવાની. તમે જોઈ શકો પહેલાં રાઈના નાખવાનું, પછી માથે ધાણાના નાખ્યા. હવે આવી રીતે બધાને કરીને એની માથે મેં નાખ્યા છે મેથીના કુરિયા. થોડા ક્રશ કરીને એટલે મસાલા મજા આવે, સરસ મિક્સ થઈ જાય. હવે એની માથે મેં વરિયાળી થોડી ઘણી ક્રશ કરીને, જેવી તેવી હાવ નહીં ક્રશ કરવાની, જેવી તેવી ક્રશ કરો નાખી પાકી અને પછી આમાં નાખી દેવાની. હવે એમાં જરૂરિયાત મુજબ મીઠું નાખવાનું આપણે સ્વાદ પ્રમાણે. કારણ કે આમાં આપણે મીઠું ને નાખ્યું હતું, હળદરની આપણે ઠોઠિયા પલાળ્યા હતા એમાં, એટલે આમાં વળી વધારે ખારું થઈ જાય તો એટલે સ્વાદ અનુસાર નાખવાનું. આમાં પછી હળદર આપણે વચારે નાખવાની. થોડીક મારાથી વધારે આગળ વહી ગઈ છે પણ આવી રીતે વચારે હળદરને નાખી દઈએ આપણે. તો આવી જ રીતે આપણે અથાણું તમને એમ કહું કે મિક્સ અથાણું આપણે દેશી રીતે કરવાનું તો શીખડાવું. હવે આમાં લાલ મરચું વઘાર માટે નાખ્યા છે. જે આપણે દાળ વઘારવા લઈને એ જ માયલા મરચાં છે, લવિંગિયા સૂકા મરચાં એ નાખ્યા. એની માથે મેં નાખ્યા છે લવિંગ અને બાદિયા અને તજને હવે નાખી દઈએ. એની માથે તીખા 2 ચમચી જેટલા આપણે રાખ્યા હતા. અને એની માથે આપણે હિંગ નાખી દઈએ. તો હિંગ મેં લગભગ 3 ચમચી જેટલી નાખી છે. જુઓ તમે. હવે આ તેલ આ બાજુ જો મેં મૂકી દીધું હતું મસાલા કમ્પ્લીટ કરતી. તો આવી રીતે મારે કંઈક તેલ થઈ ગયું. જો આમ હિંગ તરત ઉપર આવી ગઈ. તો આ તેલ સરસ મજાનું થઈ ગયું છે. તો ગેસ કરી નાખી બંધ અને આપણે લઈ લઈએ તેલને. આપણે આવી રીતે માથે નાખી દેવાનું. તો તમે જો તેલ ગરમ હોય ને તો આવી રીતે ફટદેરાનું આપણે થોડુંક તેલ નાખી દેવાનું. બીજું તેલને આપણે ઠરવા રાખી દેવાનું. ફટદેરાનું ઢાંકણ બંધ કરી દેવાનું એટલે એનો સ્વાદ બધો એની અંદર ને અંદર રહે. તો ઢાંકણ બંધ કરીને આપણે 2 કલાક રહેવા દેવાનું. તેલ ઠરી જાય ને તો પછી આપણે નાખો. તો જો 2 કલાક પછી સરસ મજાનું એને મિક્સ કરી દેવાનું. તો તમને આ કોરું મોરું દેખાય, તમને એમ થાય કે તો બહુ કોરું મોરું છે, તો જરૂરિયાત પડશે ને એમ તેલ નાખતા જાવ. અટાણે આપણે કંઈ આમાં તેલ નાખવું નથી.
અને બધાને સરસ મજાને મિક્સ કરી અને પાછું થોડીક વાર માટે રહેવા દે. હજી થોડું ગરમ છે ને એટલે આમાં આપણે ગરમ ગરમ હોય ને તો આમાં ચટણી ન ભેળવી શકીએ એટલે અને આપણે થોડીક વાર હજી રહેવા દઈએ ઠરી જતા સુધી. હવે આપણે સરસ મજાને જો તમે ઠરી ગયું છે તો આપણે જોઈ શકો સરસ મસાલા એકદમ ભળી ગયા છે અને સ્વાદે બહુ સરસ સુગંધી સરસ આવે છે. તો આને પાછું આપણે એકવાર જરીક હલાવી લઈએ અને આપણે બધું હલાવતા રહીને તો હવે એમાં આપણે મરચું નાખી દઈએ. આ કાશ્મીરી મરચું છે ને એને કલર માટે 3 થી 4 ચમચી જેટલું નાખી દઈએ. તો જો 3 થી 4 ચમચી મેં કાશ્મીરી મરચું નાખ્યું અને ડબલ રેશમ પટ્ટો જે હતો ને એ થોડુંક તીખાશ માટે નાખીએ એટલે વધારે તીખું ન થઈ જાય એ જોવું પડે. તો એને મેં 1.5 જેવી ચમચી જેવું નાખ્યું છે અને આ તમે મેં જો હલાવી લીધું હતું એ વિડીયો ત્યાં તો ભૂલી ગઈ હતી. આને મેં અડધા ભાગ કરી નાખ્યા કારણ કે અડધો મસાલો મારે બીજા માટે છે. આ અડધો કાઢી નાખ્યો અને અડધો આમાં રાખ્યો છે. તો અડધો મસાલામાં હું આ ગોળ છે ને કિલો એમાં નાખી દઉં અને સરસ મજાનું ભેગું મિક્સ કરી દઈએ. જો અથાણાનું કેરીનું નાખીને પછી ગોળ નાખીને તો મિક્સ સરખી રીતે ન થાય એટલે હવે આમાં હું ખાંડ પણ નાખવા થોડીક માગું છું એટલે લગભગ 3 થી 4 ચમચા જેટલી ખાંડ નાખીશ દરેલી. આખી ખાંડ ન નાખતા નકર ઓગળવામાં વાર લાગશે એટલે ખાંડની મેં દરી રાખી હતી. એટલે હું એમ કહેતી હતી કે આ છે ને અથાણું ભેળવીને એ પહેલાં આપણે ગોળ ફેરવીને સારી રીતે મિક્સ કરી લઈએ ને જેવો મસાલો કેવો મિક્સ થઈ ગયો તો ગોળની ગાંગડી સરસ ભાંગી જાય. હવે આપણે તેલ રાખ્યું છે ને જો જરૂર મુજબ નાખીશું એટલે આપણે કોરું કોરું ન લાગે. તો આપણે આવી રીતે અથાણા નાખી દઈએ. હવે એમાં નાખ્યા કેરીના ઠોઠિયા નાખી દઈએ અને ગુંદાના ઠોઠિયા પણ નાખી દઈએ અને આ ખાયરક છે તમે જોઈ શકો છો. ગાજરના ઠોઠિયા ને ખાયરકને બધું આપણે નાખી દઈએ કાંઈ મિક્સ કરીને. તો આવી રીતે બધું આપણે નાખી દઈએ ને તો જુઓ તમે આ સરસ મજાનું આપણે બધું નાખીને ગાજરના ઠોઠિયા પોસા પડી ગયા સરસ 2 કલાક રાખ્યા હતા એટલે પાછા આવી રીતે પાણી ન હોય ને ત્યાં સુધી સૂકવીને મેં લગભગ આખો દિવસ સૂકવ્યા હતા બધાને એટલે આખો દિવસ સૂકાઈને રોંઢે મેં પાછું ભેર્યું. મસાલાનો વઘાર મેં સવારમાં કરી દીધું હતું. આ સૂકું મરચાં છે એને મેં કેરીને પાણીમાં રાખ્યા હતા એટલે એ સરસ આમ લીલા જેવા છે હાવ કરી નથી ગયા સુકાઈ નથી ગયા હતા. મિક્સ કરી નાખીએ આપણે અથાણું પાછા હાવ સુકાઈ જાય ને તો પાછા આપણે સવળ જેવા થઈ જાય. તો તમે જુઓ સરસ મજાના બધા અથાણા નાખીએ અને પાછું આપણે હાથે હું ભેળવી લઈએ. ચમચા હું ભેળવીને તો વળી આપણે વ્યવસ્થિત ન ભેળે એટલે હાથે હું જ ભેળવાનું રહે અને હાથ સરસ મજાના સાફ કરી અને ભેળવી લેવાનું. આવી રીતે કોઈ ગોળની ગાંગડી રહી ગઈ આપણે ધ્યાન બહાર તો એ થઈ જાય અને બે વાતો આમાં ભેળવતા જાય. તમે જો આ ગાજર બાજર સરસ થઈ ગયા છે અને મસાલો હવે આપણે લીધો છે બીજો મસાલો કાઢી નાખ્યો તો અડધો આમાં ગોળની ગાંગડી બાંગડી સાથે મસાલો ભેળવી લીધો આપણે અને એને આપણે બધું નાખી છે એ ગાજરનું ખમણ ને કેરીનું ખમણ બે નાખી દઈએ. તમે જો આ છે ગાજરનું તો આપણે ગાજરનું ખમણને નાખીને એને સરસ મજાનું ભેળવી લીધું. તો આપણે આ કમ્પ્લીટ થઈ ગયા છે એ મસાલો. હવે આપણે 2 દિવસ થઈ ગયા છે બધું ભેળવીને રાખી દીધું. 20માં ચમચો ફેરવતો રહેવાનો એ સીન મેં નથી દેખાડ્યા અને અમારે 2 દિવસ થયા એટલે થોડું ઘણું તેલ છૂટું પડી ગયું છે અને થોડુંક મેં નાખ્યું હતું એ સીને હું ભૂલી ગઈ છું મૂકતા. તો આ મારે છે સુંદાનો જે ગાજરનું કેરીનું ખમણ છે એનો અને આ 3 દિવસ પૂરા થઈ ગયા. આવી રીતે સરસ મજાનું આપણે તેલ થઈ ગયું ને અથાણું થઈ ગયું છે કમ્પ્લીટ. 3 દિવસ આપણે 2 કલાકે હલાવતા જતા હતા. સરસ મજાનું થઈ ગયું આપણે કેરીનું અથાણું. તો હવે આપણે બરણી લઈ લીધી છે. બરણી સાફ સુથરી અને કોરી હોય જાય પાણીવાળી ન હોય જાય એને ભરાઈ ગઈ. તો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો આવે નવા જો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો મેં આ બધા અથાણા જુદી જુદી બરણીમાં ભરી લીધા છે. તો આવું ને આવા તમે વિડીયો જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.